હેલો ફ્રેન્ડ્સ, તમે બધા મને જાણતા જ હશો. હું સમાજશાસ્ત્ર ચલાવું છું, એવી રીતે ફિઝિક્સ વૈભવ ચલાવે છે સાયન્સમાં. પછી એ જ રીતે હસ્તી મેમ પણ ચલાવે છે સાયન્સમાં. એ જ રીતે આપણા તત્વજ્ઞાન વિષય માટે પણ ફેકલ્ટી લાવી દીધી છે, એક્સપર્ટ ફેકલ્ટી. તેમનું નામ છે સૃષ્ટિ મેમ. અને તમારો જે હાર્ડ વિષય જે કહેવામાં આવે છે ને કે 12 આર્ટ્સનો જે હાર્ડ વિષય, જે છોકરોને બધા ખાસ ખબર પડતી નથી એમાં, એ વિષયમાં, તો તે વિષય બહુ હાર્ડ લાગે છે તેમને. તો તેમના માટે આપણે એક્સપર્ટ ફેકલ્ટી લાવીએ છીએ. જો તમારે જો ટોપ કરવું છે, સારા એવા ટકા લાવવા છે, તો તમારે એક વિષય પર ફોકસ નહીં, બીજા બધા પર વિષય પણ ફોકસ કરવું પણ જરૂરી છે. તો એના માટે જે હું સમાજશાસ્ત્ર ચલાવતો હતો, એ જ રીતે તમને તત્વજ્ઞાન ચલાવવા સૃષ્ટિ મેમ આવી રહ્યા છે. તો તેમનું નામ છે સૃષ્ટિ મેમ. તો હવે છેક સુધી તેમનો સાથ સહકાર તમને મળી રહેશે તત્વજ્ઞાન વિષયમાં. તો હવે સૃષ્ટિ મેમ ચાલુ કરો. તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં, જે માત્ર ને માત્ર તમારા માટે બનાવવામાં આવી છે. તમારું 12મા ધોરણનું રિઝલ્ટ સારું આવે એના માટે અમે સારી એવી મહેનત કરીએ છીએ. તમે પણ અમારો સાથ સહકાર આપો તેવી. તો ચલો આપણે આજે એવો વિષય કે મતલબ મોસ્ટ ઓફ સ્ટુડન્ટને એવું લાગે છે કે હાર્ડ છે, પણ આમાં હાર્ડ જેવું કંઈ છે નહીં. તત્વજ્ઞાન વિષય એટલે સહેલામાં સહેલો વિષય, જોઈને આપણે ધ્યાનથી અને પદ્ધતિસર આપણે એને જે પણ આપણે ચેપ્ટર છે, જે પણ આપણે શાંતિથી સમજીએ તો આપણને એકદમ સહેલો વિષય લાગે છે. ઠીક છે, તો સૌપ્રથમ આપણે ચાલુ કરીશું. તો સૌથી પહેલા આપણે ચેપ્ટર અને એ ચેપ્ટરના કેટલા ગુણભાર છે એ આપણે જોઈશું. ઠીક છે, તો સૌથી પહેલા જોઈશું પહેલું ચેપ્ટર કે વિધાનના રૂપો અને તેના પ્રકારો. ઠીક છે, તો એ વિકલ્પ વિના છે 15 માર્ક્સનું, અને વિકલ્પ સાથે એટલે કે આપણે ક્વેશ્ચન પેપરમાં જોતા હોઈએ છે કે અથવામાં ક્વેશ્ચન આપેલા હોય છે. ઠીક છે, તો આ ક્વેશ્ચન સાથે ઓપ્શન સાથે 20 માર્ક્સનું છે અને ઓપ્શન વગર આ 15 માર્ક્સનું છે. પછી બીજું ચેપ્ટર છે દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. તો એ જનરલ વિકલ્પ વિના 11 માર્ક્સનું છે અને જનરલ વિકલ્પ સાથે 11 માર્ક્સનું છે, મતલબ તેમાં ઓપ્શનમાં કોઈ ક્વેશ્ચન નહીં આવે. પછી ત્રીજું ચેપ્ટર છે અનુમાનના નિયમો. ઠીક છે, તો એ ચેપ્ટર 11 માર્ક્સનું છે ઓપ્શન વગર, મતલબ કે જનરલ વિકલ્પ વગર, અને ઓપ્શન સાથે તે 13 માર્ક્સનું છે. ઠીક છે, પછી તેના પછી છે ચેપ્ટર 4 કે નિરુપાધિક સંવિધાન. ઠીક છે, તો નિરુપાધિક સંવિધાન એ પણ 11 માર્ક્સનું છે ઓપ્શન વગર, અને ઓપ્શન સાથે તે 13 માર્ક્સનું છે. તો જો ત્રીજું ચેપ્ટર, એના પછી છે ચેપ્ટર 4, ચોથું ચેપ્ટર નિરુપાધિક સંવિધાન, કે જે જનરલ વિકલ્પ વગર 11 માર્ક્સનું અને જનરલ વિકલ્પ સાથે 13 માર્ક્સનું, મતલબ કે ઓપ્શન સાથે 13 માર્ક્સનું. એ પછી છે ચેપ્ટર 5 વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓ. તો એ ચેપ્ટર છે જનરલ વિકલ્પ વિના 8 માર્ક્સનું છે અને વિકલ્પ સાથે 11 માર્ક્સનું છે. ત્યાર પછી છે છઠ્ઠું ચેપ્ટર ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન, જે જનરલ વિકલ્પ વિના 10 માર્ક્સનું છે અને જનરલ વિકલ્પ સાથે પણ 10 માર્ક્સનું છે, એટલે મતલબ કે એમાં ઓપ્શન નહીં આવે, એ ટોટલ 10 માર્ક્સનું જ છે. એ પછી છે ચેપ્ટર 7 મૂલ્ય મીમાંસા, કે જે જનરલ વિકલ્પ વગર 5 માર્ક્સનું છે અને વિકલ્પ સાથે 7 માર્ક્સનું છે. ઠીક છે, એના પછી છે 8મું ચેપ્ટર ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન, જે ચેપ્ટર છે 8 માર્ક્સનું ઓપ્શન વગર અને ઓપ્શન સાથે છે 13 માર્ક્સનું. એના પછી છે તત્વજ્ઞાન વિષયનું, 12મા ધોરણના તત્વજ્ઞાન વિષયનું સૌથી મોસ્ટ આઈએમપી ચેપ્ટર કે જગતના વિદ્યમાન ધર્મો, 9મું ચેપ્ટર જે છે એ સૌથી વધારે વેટેજ ધરાવતું ચેપ્ટર છે. 21 માર્ક્સ તે ધરાવે છે, સૌથી મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. તો જગતના વિદ્યમાન ધર્મો જે જનરલ વિકલ્પ વિના 13 માર્ક્સનું છે અને વિકલ્પ સાથે તે 21 માર્ક્સનું આવે છે. એ પછી 10મું ચેપ્ટર છે આત્મસાક્ષરતાકારની વૈજ્ઞાનિક પદ્ધતિ યોગ, તે વિકલ્પ વગર 8 માર્ક્સનું અને વિકલ્પ સાથે 11 માર્ક્સનું. ઠીક છે, તો આપણે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે, કયું આઈએમપી છે, બધું આપણે જોઈ લીધું. હવે આપણે ચેપ્ટર 1ની શરૂઆત કરીશું. તો હવે આપણે ચેપ્ટર 1 આવી રહ્યું, પ્રકરણ 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો. ઠીક છે, તો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે જોઈશું પ્રસ્તાવના. તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ કેવું કરતા હોય છે કે મતલબ પ્રસ્તાવનામાંથી શું પૂછાવાનું છે, મોસ્ટ ઓફ સ્ટુડન્ટનું એ થિંકિંગ હોય છે કે એમાંથી કંઈ પૂછાવાનું નથી. તો આપણે એવું કંઈ જોઈશું આજે. જો 11મા ધોરણમાં આપણે અર્વાચીન તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આપણે આ અભ્યાસ દરમિયાન જાણ્યું કે અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પ્રતીકોના બહોળા ઉપયોગને કારણે અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે અમુક લોકો જે છે, મતલબ અમુક સ્ટુડન્ટ જે છે, એ હવે પ્રસ્તાવનાને
નથી જોતા, નથી વાંચતા કે એમાંથી શું આવશે. તો આ પ્રસ્તાવનાનો જ પેરેગ્રાફ છે, એમાં એક ક્વેશ્ચનનો આન્સર છે. અહીંયાથી ચાલુ થાય છે. ક્યાં ગયું? અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોના બહોળા પ્રમાણના ઉપયોગને લીધે પ્રતીકો મતલબ અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક અથવા તો પ્રતિકાત્મક અથવા તો પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આટલાથી આટલો એ આન્સર છે. ઠીક છે. પ્રતીકોની મદદથી ભાષાની અસ્પષ્ટતાઓને દૂર કરી આપણે જટિલ દલીલોની સરળ રજૂઆત કરી શકીએ છીએ. પ્રતીકોના ઉપયોગને કારણે દલીલના પ્રામાણ્યની તપાસ લગભગ યાંત્રિક રીતે થઈ શકે છે અને બૌદ્ધિક શક્તિનો પણ બચાવ થાય છે. આપણે આગળ જોઈશું. તો પ્રસ્તુત પ્રકરણમાં આપણે પ્રાતિક તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સાદા અને સંયુક્ત વિધાનો, તાર્કિક કારકો, વિધાનપરક અચલ, વિધાનપરક પરિવર્તી વગેરે વિશે સમજૂતી મેળવીશું. સાદા અને સંયુક્ત વિધાનોના સંયુક્ત ઉપયોગથી જટિલ સંયુક્ત વિધાનની રચના કેવી રીતે થઈ શકે છે અને તે જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા કોષ્ટક દ્વારા કેવી રીતે થઈ શકે છે તે અંગે વિગતવાર માહિતી મેળવીશું. વિધાનનું રૂપ, તેનું સ્થાનાપતિ નિદર્શન, વિધાન માટેના રૂપના પ્રકારો તેમજ વિધાન માટેના રૂપના પ્રકારો તપાસવા માટેની સત્યતા કોષ્ટકની રીતનો અભ્યાસ કરીશું. તો આપણે જાણીએ છીએ કે દલીલો વિધાનોની બનેલી હોય છે. દલીલોની અંદર આવતા વિધાનો 3 પ્રકારના હોય છે. પહેલું છે સાદું વિધાન, જેમાં આપણે સમજાવું છું તમને આગળ. એના પછી છે સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન. ઠીક છે. સાદું વિધાન, ઠીક છે. સિમ્પલ પ્રોપોસિએશન, જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય, એક જ વાક્ય હોય, મતલબ એક જ વિધાન હોય, એને સાદું વિધાન કહેવાય છે. અહીંયા આપણે દાખલા તરીકે પણ આપેલું છે કે હિમાલય પર્વત છે, આ એક જ વિધાન છે. ઠીક છે. તો એને આપણે સાદું વિધાન કહીશું. એના પછી છે સંયુક્ત વિધાન, કમ્પાઉન્ડ પ્રોપોસિએશન. ઠીક છે. તો એમાં છે જે વિધાનમાં એક કે તેથી વધુ, તમારે આનું પણ ધ્યાન રાખવાનું છે, એક કે તેથી વધુ આવશે, એક કરતાં વધુ નહીં આવે. જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે. જો આ એક વિધાન કેટલે સુધી છે? આટલે સુધી આ એક વિધાન છે. ઠીક છે. અને બીજું વિધાન અહીંયા છે. જો હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, તો આ 2 વિધાનો જોડે છે એટલે 2 વિધાનો જોડે છે એટલે સંયુક્ત વિધાન. ઠીક છે. તો એના પછી જોઈશું કે તાર્કિક સંયોજકો કે તાર્કિક કારકો. આ પણ એક ક્વેશ્ચન આન્સર છે જે આપણે પછી જોઈશું. અત્યારે આપણે આના પર જોઈએ. જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સંયોજકો કે તાર્કિક કારકો કહે છે. ઉપરના સંયુક્ત વિધાનમાં 2 સાદા વિધાનો છે. જો હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. ઠીક છે. તો આ એક સાદું વિધાન છે અને આ એક સાદું વિધાન છે. બંને વિધાનો અલગ અલગ છે. ઠીક છે. હવે એ તાર્કિક કારકો દ્વારા જોડે છે જે આપણે જોઈએ છે. જો આ બંને સાદા વિધાનો અને શબ્દ દ્વારા તમે જોયું. જો ગંગા નદી છે. ઠીક છે. આ ડોટ નથી કરવાનું. અને હિમાલય પર્વત છે. તાર્કિક કારકો કોને કહેવાય છે? તો તાર્કિક કારકમાંનું એક આપણે જોઈશું. આ સમજે તમે? ગંગા નદી છે અને હિમાલય પર્વત છે, તો 2 વિધાનોને જોડે છે. તમે જોજો, એક આ વિધાન અલગ છે અને આ વિધાન પણ અલગ છે, તો એ બંનેને જોડે છે એ અને એક તાર્કિક કારક છે. ઠીક છે. તો જો તાર્કિક સંયોજકો કે તાર્કિક કારક અંગે નોંધપાત્ર બાબત એ છે કે તાર્કિક સંયોજકો કે તાર્કિક કારકો 2 અલગ વિધાનોને જોડે છે. એટલું જ નહીં, પરંતુ તે દ્વારા 2 વિધાનો અલગ ન રહેતા બંને વિધાનોને સમાવનારું એક નવું વિધાન બને છે. આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે.
આ રીતે તાર્કિક સંયોજકો કે તાર્કિક કારકો સત્યતા ફલન લક્ષી કારક છે. આ પણ એક ક્વેશ્ચન નો આન્સર છે જે આપણે આગળ જોઈશું. તાર્કિક સંયોજકો કે તાર્કિક કારકો, જો એ શું કરે છે તો વિધાનોને જોડે છે. તાર્કિક કારકોનું કામ શું છે? તાર્કિક કારકો શું કરે છે તો તાર્કિક કારકો વિધાનોને જોડે છે. આ એક પ્રશ્ન જ છે જેનો આન્સર આવી રીતે આવશે. બરોબર, કદાચ બોર્ડમાં કે તમારે ક્વેશ્ચન ગમે ત્યારે આવી જાય કોઈ પણ એક્ઝામમાં તો એનો આન્સર છે. ઠીક છે, કે તાર્કિક કારકોનું કાર્ય શું છે એવું કઈ ક્વેશ્ચન આવી શકે છે. તો વિધાનોને જોડે છે, એક નવા વિધાનની રચના કરે છે. આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. એ રીતે તાર્કિક સંયોજકો કે તાર્કિક કારકો સત્યતા ફલન લક્ષી કારકો છે. કુલ 5 તાર્કિક કારકો અને તેમના માટેના પ્રયોજેલા પ્રતીકો નિર્દેશ આપણે જોઈશું. તો એક આ કોષ્ટક છે, આ પણ આઈએમપી જેવું જ છે. આ લગભગ 2 થી 3 માર્ક્સમાં પૂછાય એવું છે. ઠીક છે, બોર્ડની એક્ઝામમાં પણ અને તમારી સ્કૂલની એક્ઝામમાં પણ પૂછાય એવું છે. તો આ છે આ કારકો છે 1 2 3 4 અને 5. આપણે વાત કરી કે તાર્કિક કારકો, તો તાર્કિક કારકો 5 છે. એમાંનું અનેવાળું આપણે જોયું હમણાં, ગંગા નદી છે અને હિમાલય પર્વત છે એ વાળું. તો નહીં એના માટે જે પ્રતીક યુઝ થાય છે એ છે નિષેધ. આને શું કહે છે? સોરી, તો જે આ અર્ધ સર્પાકાર છે તેને નિષેધ કહે છે. એના પછી છે અને, જેને સમુચ્ચય કહેવાય છે. આ જે પ્રતીક છે તેને સમુચ્ચય કહેવાય છે. આ વી દ્વારા જે પ્રતીક છે તેને વિકલ્પન કહેવાય છે. બધા જે પ્રતીકો છે તેને શું કહેવાય છે એ આપણે જોઈએ છે. પછી આ છે તેને કહેવાય છે શરતી અને આ છે. ઠીક છે, તો આ બધા પ્રતીકોને આ આપણે આઈએમપી જેવું છે. આ બધું તમારે નોટબુકમાં લખી લેવાનું છે અને વાંચવાનું છે ને તૈયાર કરવાનું છે. ઠીક છે, વિધાન પરક અચલ કે અચલો. ઠીક છે, તો વિધાન પરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. વિધાન પરક આ પણ એક વ્યાખ્યા ટાઈપ જ છે. એવું ક્વેશ્ચન હોય કે વિધાન પરક અચલ એટલે શું, એવું કઈ ક્વેશ્ચન હોય તો એનો આન્સર આવી રીતે આવે. વિધાન પરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. વિધાન પરક અચલ તરીકે A થી Z સુધીના કેપિટલ અક્ષરનો ઉપયોગ થશે. નાના નહીં, જે પણ A થી Z છે એ કેપિટલ અક્ષરનો ઉપયોગ થશે. ABCD એ વગેરે અક્ષરોમાંથી ગમે તે અક્ષરને અમુક નિશ્ચિત વિધાન માટે પ્રતીક તરીકે વાપરી શકાય છે. A થી Z સુધી તમે કોઈ પણ કેપિટલ અક્ષર લઈ શકો છો વિધાન માટે. એટલે કે કોઈ પણ કેપિટલ અક્ષર અમુક નિશ્ચિત વિધાનનો વાચક છે. આપણે આગળ જોઈશું. વિધાન પરક અચલના ઉપયોગ અંગે નોંધપાત્ર મુદ્દો એ છે કે કોઈ પણ વિધાનની પ્રતીક રજૂઆત કરતી વખતે અમુક જ કેપિટલ અક્ષરનો વિધાન પરક અચલ તરીકે ઉપયોગ થવો જોઈએ એવો કોઈ નિયમ નથી. એવું નહીં કે આ વિધાન માટે આ વાળું જ પ્રતીક યુઝ થવું જોઈએ. હવે ગંગા એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે કે ગંગા નદી છે, આ એક વિધાન થયું. બરાબર, આના માટે આપણે A થી Z ના કેપિટલ કોઈ પણ આપણે અક્ષરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે મારે આના માટે A લેવો છે, કે આ વિધાન માટે મારે પ્રતીક A લેવો છે, તો હું એને A પણ લઈ શકું છું. હવે મારે એ નથી, મતલબ ગંગા નદી મારે B લેવો છે, C લેવો છે, D લેવો છે, P, કોઈ પણ લઈ શકો છો. દાખલા તરીકે તાજમહેલ દુનિયાની અજાયબી છે. આ એક વિધાન છે. ઠીક છે, આ એક સાદું વિધાન છે. આના માટે તમે A થી Z ના કોઈ પણ કેપિટલ અક્ષરનો તમે ઉપયોગ કરો, A B C D કોઈ પણ, એનું નીચે લખેલું છે. આ વિધાન માટેના પ્રતીક તરીકે તમે A અથવા R અથવા S અથવા અન્ય કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ તમે કરી શકો છો. આમ આપણી સગવડ અને સૂઝ મુજબ PQRS વગેરેમાંથી ગમે તે કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ.
વિધાનપરક અચલ તરીકે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. જો કે એકના એક સંદર્ભમાં એકના એક વિધાનપરક અચલનો ઉપયોગ એકથી વધુ વિધાનોની પ્રાતિક રજૂઆત માટે થઈ શકે નહીં. જેમ કે આ વિધાન અહીંયા છે, બરોબર, તાજમહેલ દુનિયાની અજાયબી છે, બાજુમાં જ બીજું વિધાન છે, તો તમે અહીંયા પણ એ લો છો અને ત્યાં પણ એ લો છો તો તે નહીં થઈ શકે. એના માટે અલગ વિધાન લેવા, એક વિધાન માટે એક કેપિટલ ને બીજા વિધાન માટે બીજું. ઠીક છે. દાખલા તરીકે તાજમહેલ દુનિયાની અજાયબી છે, આ વિધાન માટે ટી પ્રતીક પસંદ કર્યા પછી એ જ સંદર્ભમાં જેટલી વાર આ વિધાન આવે તેટલી વાર આનું આ જ પ્રતીક મૂકવું. એ જ રીતે તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે, આ વિધાન માટે ટી પ્રતીક પ્રયોજી શકાય નહીં. ઠીક છે. હવે એ આ વિધાન બદલાઈ ગયું છે. જો તાજમહેલ દુનિયાની અજાયબી છે એ વિધાન અલગ છે અને આ વિધાન અલગ છે કે તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે, તો એના માટે પણ ટી ના વપરાય. પછી એના માટે તમારે અલગ લેવું પડે, અલગ પ્રતીક લેવું પડે. એના માટે અન્ય કોઈ પ્રતીક પસંદ કરવું જોઈએ. એના પછી છે વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ. તો વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. આ પણ એક આન્સર છે, જે પણ ધીમે ધીમે જોઈશું, આગળ આવશે. તમે આના પર ફોકસ તો તમારે કરવાનું જ છે. ઠીક છે. વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. વિધાનપરક પરિવર્તીઓ વિધાનો નથી પણ વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકો છે. વિધાનપરક પરિવર્તી તરીકે PQRS વગેરે નાના એટલે કે કેપિટલ નહીં એવા અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે. આ નાના અક્ષરો કોઈ પણ નિશ્ચિત વિધાનનો નહીં પણ વિધાનના સ્થાનનો નિર્દેશ કરે છે. આ નાના અક્ષરો એટલું સૂચવે છે કે આ અક્ષરને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય. દાખલા તરીકે જો આપણે નિષેધ P એમ લખીએ તો એનો અર્થ એટલો જ નહીં થાય કે P ને સ્થાને કોઈ વિધાન મૂકવામાં આવે તો આપણે નિષેધ P ના રૂપનું નિષેધવાચક વિધાન મળે. વિધાનપરક પરિવર્તીઓના ઉપયોગ અંગે એ મુદ્દો નોંધપાત્ર છે કે વિધાનપરક પરિવર્તીઓ વિધાન નહીં પણ વિધાનના સ્થાનનો જ નિર્દેશ કરનારા પ્રતીકો હોવાથી વિધાન માટેના રૂપની રજૂઆત કરવા માટે વિધાનપરક પરિવર્તીઓનો ઉપયોગ થઈ શકે છે. વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એક એવી ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પણ વિધાનપરક પરિવર્તી કે વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે. આગળ જોઈશું આપણે. તો મનોયત્ન 1.1 આપણે જેટલું પણ આપણા તત્વજ્ઞાનનું પહેલું ચેપ્ટર છે એનું અડધો પાર્ટ આપણે જોઈ લીધો છે. હવે મનોયત્ન 1.1 આવે છે તો એના ક્વેશ્ચન આન્સર જોઈશું. તમારે નોટબુકમાં લખવાના છે અને બધાય તૈયાર કરવાના છે. તમારે સારા માર્ક્સ એવા લેવા છે. તો આપણે જોઈશું નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં જવાબ આપો. ઠીક છે. તો અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે? આપણે વાત કરી કે પ્રસ્તાવનામાં પણ આપણે ક્વેશ્ચન આન્સર હોય છે, તો એમાં જ હતું આ ક્વેશ્ચન આન્સર. તો અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે? ઠીક છે. તો આપણે અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખાય. પ્રતિકાત્મક પણ લખી શકાય અને પ્રાતિક તર્કશાસ્ત્ર પણ લખી શકાય. તો આપણે પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે. તો આ ક્વેશ્ચન નો આન્સર તમે તમારા નોટબુકમાં લખી લો. તમે વાંચાતું ના હોય તો તમને બોલીને પણ સમજાવું છું કે અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે? તો અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય પ્રાતિક તર્કશાસ્ત્ર અથવા પ્રતિકાત્મક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય તેવા વિધાનને શું કહે છે? ઠીક છે. તો જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય તો તે સિમ્પલ છે, સાદું વિધાન. તમારે આખા વાક્યમાં લખવાનું છે. મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે, પણ તમારે એવી રીતે લખવાનું છે કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ નથી થતો તે વિધાનને સાદું વિધાન તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો ક્વેશ્ચન છે તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે? તો તાર્કિક કારકો અન્ય તાર્કિક સંયોગીઓ. ઠીક છે. સંયોગીઓ સંજોગ એ અલગ અલગ ભાષામાંથી થઈ શકે છે. તાર્કિક સંયોગીઓના નામે ઓળખાય છે.
આગળનો ક્વેશ્ચન જોઈશું. વિકલ્પની શાબ્દિક રજૂઆત માટે કયા શબ્દ જૂથનો ઉપયોગ થાય છે? આપણે કોષ્ટકમાં કીધું કે 2 થી 3 માર્ક્સમાં પૂછાય છે, જેને મેં બાજુમાં લખીને તમને સમજાવ્યું કે આ રીતે આને બોલી શકાય છે, એનું ઉચ્ચારણ આવી રીતે થાય છે. ઠીક છે, તો વિકલ્પની શાબ્દિક રજૂઆત થશે કાંતો અથવા. ઠીક છે, વિકલ્પની શાબ્દિક રજૂઆત કાંતો અથવા રીતે થાય છે. બીજું છે જોતો શબ્દ જૂથ માટે કયું પ્રતીક વાપરવામાં આવે છે? ઠીક છે, તો જોતો માટે આવશે શરતી. આને શું કહેવાય છે? અરે રે, આ પ્રતીકને, ઠીક છે, જોતો શબ્દ જૂથ માટે પ્રતીક શરતી વપરાય છે. એ પછી છે જોતો અને તો જ. આમાં થોડું કન્ફ્યુઝન જેવું થાય એવું છે. ઠીક છે, જોતો અને આમાં પણ થોડું સિમિલર છે કે જોતો અને જોતો અને તો જ. તો આમાં શરતી આવશે અને તો જ આવે ને ત્યાં દ્વિશરતી આવશે. આમાં એક સાઈડ એરો છે અને આમે ડબલ સાઈડ એરો છે, તો આને તો જોતો અને તો જ, એના માટે દ્વિશરતી. અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને શું કહે છે? અમુક નિશ્ચિત વિધાન માટે, તો અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને ઠીક છે, અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને વિધાનપરક અચલ તરીકે ઓળખવામાં આવે છે. તમે પ્રામાણિક છો આ વિધાનની પ્રતિકાત્મક રજૂઆત લખો. હવે જે રીતે મેં તમને સમજાવ્યું કે તમે A થી Z સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકો છો. તો હવે આ એક વિધાન છે. ઠીક છે, હવે આના માટે તમારે એમ છે કે પ્રામાણિક છે તો P લેવું છે, T, કોઈ પણ XYZ તમે લઈ શકો છો. અહીંયા આપણે દાખલા તરીકે P લીધો છે. ઠીક છે, તો તમે એનો કોઈ પણ તમે પ્રતીક લઈ શકો છો. વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકોને શું કહે છે? વિધાનના સ્થાનના પ્રતીકના નિર્દેશ કરનારને વિધાનપરક પરિવર્તી. અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકનું પૂછે તો વિધાનપરક અચલ, અને વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકને કહે તો વિધાનપરક પરિવર્તી. ઓકે, તો હવે જોઈશું આપણે 10મો ક્વેશ્ચન. તો વિધાનપરક પરિવર્તીઓનો ઉપયોગ શેની રજૂઆત કરવા માટે થાય છે? તો વિધાનપરક પરિવર્તીઓનો ઉપયોગ વિધાન રૂપની. ઠીક છે, તો વિધાનપરક પરિવર્તનનો ઉપયોગ શેના માટે થાય છે? તો વિધાનપરક પરિવર્તનનો ઉપયોગ વિધાન રૂપની રજૂઆત કરવા માટે થાય છે. એના પછી આપણે જોઈશું પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો. તો ક્વેશ્ચન એમાં પહેલો છે કે અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો હવે ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં તમને કીધું કે પ્રસ્તાવનામાં જ પ્રશ્ન જવાબ હોય છે. ઠીક, તો આ પ્રસ્તાવનાનો જ જવાબ છે. પ્રશ્ન છે કે અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક શા માટે ઓળખવામાં આવે છે? તો એને લખીશું આપણે. તમારે પણ તમારી નોટબુકમાં લખવાનું છે. અર્વાચીન તર્કશાસ્ત્રને આપણે ડાયરેક્ટ જવાબ લખ્યા છે. અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળા પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં ઉપયોગ થવાના કારણે અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર અથવા તો પ્રતિકાત્મક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પણ તમારે નોટબુકમાં લખવાનું છે.
એના પછીનો ક્વેશ્ચન છે, દલીલોની અંદર આવતા વિધાનો કેટલા પ્રકારના હોય છે? ઠીક છે, તો દલીલોની અંદર આવતા વિધાનો 3 પ્રકારના હોય છે. પહેલું છે સાદું વિધાન, બીજું છે સંયુક્ત વિધાન અને ત્રીજું છે જટિલ સંયુક્ત વિધાન. તો વિધાનો 3 પ્રકારના છે, સાદું, સંયુક્ત અને જટિલ સંયુક્ત. એના પછી પ્રશ્ન 3 જોઈશું, સાદા વિધાનની વ્યાખ્યા લખો. એકદમ સિમ્પલ છે. તો સાદા વિધાનની વ્યાખ્યા છે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય. ઠીક છે, સાદા વિધાનની વ્યાખ્યા, જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહે છે. આ સાદા વિધાનની વ્યાખ્યા છે. સંયુક્ત વિધાનની વ્યાખ્યા તો મેં તમને જણાવ્યું હતું કે મતલબ આ કેવી રીતે છે, તો એક કરતા વધુ નથી લખવાનું, એક કે તેથી વધુ લખવાનું છે. જો જે વિધાનમાં એક કે તેથી વધુ, એક કરતા વધુ નથી લખવાનું, એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય, વિધાનનો થતો હોય. ઠીક છે, તો સાદા વિધાનની વ્યાખ્યા આ પ્રમાણે, અને સંયુક્ત વિધાન કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે. તાર્કિક કારકો એટલે શું? આ ક્વેશ્ચનનો આન્સર આપણે લખીશું. તો જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થતી હોય, સંયુક્ત વિધાનની રચના થતી હોય તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારકો કહે છે. ઠીક છે, તો તાર્કિક કારકો એટલે શું? તો એનો આન્સર છે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થતી. જે તે આપણે જોયું કે ગંગા નદી છે અને હિમાલય પર્વત છે, તો એમાં જે અને છે એ તાર્કિક કારક છે. તો જે વિધાનમાં સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થતી હોય તેને તાર્કિક કારક કહે છે. તો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 6, તાર્કિક કારકો કેટલા છે અને કયા કયા? તો એનો પહેલો આન્સર એમ છે એક લાઈનમાં કે તાર્કિક કારકો કેટલા છે? 5 છે. અને કયા કયા? તો એને આપણે જોઈશું. નહીં, બીજું છે અને ત્રીજું છે વિકલ્પન જે કહેવાય છે એને કાં તો અથવા, બીજું છે જો તો, અને પાંચમું છે જો તો
અને તો જ આ બંનેમાં મોસ્ટ ઓફ કન્ફ્યુઝન રહેતું હોય છે, પણ આપણે એને કન્ફ્યુઝન નથી રાખવાનું. આ જ આવે એનો મતલબ છે દ્વિશર્તી, અને જો તો ખાલી જો તો આવે તો એ છે શરતી. એનું આપણે ધ્યાન રાખવાનું છે. ઠીક છે, હવે આપણે પેલા આને આપણે મિટાવી દઈશું. ઠીક છે, હવે ક્વેશ્ચન નંબર 7 છે, તાર્કિક કારકો માટે પ્રયોજાતા પ્રતીકો લખો. ઠીક છે, આપણે ક્વેશ્ચન અમુક છે ને સિમિલર જ છે, એટલે તમને યાદ કરવામાં વધારે મુશ્કેલી નહીં આવે. આમાં છે તાર્કિક કારકો કયા કયા છે, આમાં છે તાર્કિક કારકો માટે પ્રયોજાતા પ્રતીકો કયા છે. ઠીક છે, તો એ લખીશું. તો સૌથી પહેલા આપણે અહીંયા લખ્યું કે નહીં, તો તેના માટે પ્રતીક કયું વપરાય છે? તો અર્ધ સર્પાકાર, જે મેં તમને બતાડ્યું હતું કે આમ અર્ધ સર્પાકાર. બીજું છે અને, લઈ જઈએ આપણે અત્યારે. બીજું અને માટે વપરાય છે, આનું એક કોષ્ટક જ છે, તમારે આખું હમણાં યાદ કરી લેવાનું છે. તો અને માટે છે સમુચ્ચય. એના પછી છે કાંતો અથવા, એના માટે વપરાય છે વી. અડધું આપણે સાઈડમાં લખી દઈશું, નીચે જગ્યા નથી. તો એના પછી છે જોતો, સોરી, જોતો. એના માટે વપરાય છે વન સાઈડ એરો. આ જોતો માટે વપરાય છે વન સાઈડ એરો. બીજું છે પાંચમું લાસ્ટ વાળું, જોતો અને તો જ, એના માટે વપરાય છે દ્વિશર્તી. ત્યાં દેખાતું ના હોય, તમને અહીંયા બતાવી દઉં. જો તો અને તો માટે ડબલ સાઈડ એરો, દ્વિશર્તી વપરાય છે. ઠીક છે, હવે આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈશું કે તાર્કિક કારકોને શા માટે સત્યતા ફલનલક્ષી કારકો કહે છે. તો આનો આન્સર છે, તમારે આ બધું નોટમાં લખવાનું છે, યાદ રાખવાનું છે, જેથી કરીને તમે જે લખતા જશો અને યાદ કરતા જશો ને એમ તમને સારી રીતે યાદ રહેશે. તમે બસ વિડીયો જોશો અને પછી એ તો તમને યાદ નહીં રહે. સાથે સાથે વિડીયો જોતા જાઓ અને લખતા જાઓ. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ને તમારા બીજા 12મા ધોરણના ફ્રેન્ડ્સ છે, તમારા મિત્રો છે, અથવા તો જે 12મા ધોરણમાં આવવાના છે એમને શેર જરૂરથી કરજો. તો આપણે પહેલા જોઈશું તો તાર્કિક કારકો શા માટે સત્યતા ફલનલક્ષી કારકો છે. ઠીક છે, તો લખવાનું જ છે તમારી સાથે સાથે તાર્કિક કારકો બે વિધાનોને જોડે છે. એમાં તમને સમજાયું કે કારકો બે વિધાનોને જોડે છે, તો તાર્કિક કારકો બે વિધાનોને જોડે છે, જેથી બે વિધાનો અલગ ન રહેતા, એ બંને વિધાનોને સમાવનારું એક નવું વિધાન બને છે. અલગ ન રહેતા બંને વિધાનોને સમાવનારું એક નવું વિધાન બને છે. વિધાન બને છે. આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી કરવામાં આવે છે. ઠીક છે,
તો તાર્કિક કારકોને શા માટે સત્યતા ફલનલક્ષી કારક કહેવામાં આવે છે? તો આનો આન્સર છે કે તાર્કિક કારકો બે વિધાનોને જોડે છે, જેથી બે વિધાનો અલગ ન રહેતા બંને વિધાનોને સમાવનારું એક નવું વિધાન બને છે. આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે. તે માટે તાર્કિક કારકો સત્યતા ફલનલક્ષી કારકો છે. ક્વેશ્ચન નંબર 9 જોઈશું. વિધાનપરક અચલ એટલે શું? આપણે જોયું હતું, તેનો આન્સર આપણે જોઈશું હવે. વિધાનપરક અચલ. વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે, અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં પ્રતીક. વિધાનપરક અચલ એટલે શું? તો એમાં લખશું કે વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક, જેમાં ABCD ના કેપિટલ અક્ષર, એને લખીશું નાના નહીં, કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિધાનપરક અચલ એટલે શું? તો એનો આન્સર છે વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક, જેમાં ABCD ના કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે, નાના નહીં. એના પછી ક્વેશ્ચન નંબર 10 જોઈશું. તો હવે લાસ્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન 2 નો, મનોયજ્ઞ 1.1 નો, કે વિધાનપરક પરિવર્તી એટલે શું? તો એનો આપણે ક્વેશ્ચન નું આન્સર લખીશું. તમારે સાથે સાથે નોટમાં લખવાનું છે. હું પણ મહેનત કરું છું, તમારે પણ કરવાની છે. તો વિધાનપરક પરિવર્તી એટલે જેના સ્થાને કોઈ પણ વિધાન શકાય તેવું પ્રતીક. ઠીક છે. વિધાનપરક પરિવર્તી વિધાનપરક પરિવર્તી એ વિધાનો નથી. વિધાનપરક પરિવર્તી એ વિધાનો નથી, પરંતુ વિધાનો નથી, પણ વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકો છે. પણ અહીંયા જગ્યા નથી, તો એનો આન્સર અડધો હું અહીંયા લખી દઉં છું, તમે જોઈ લેજો. વિધાનપરક પરિવર્તીમાં ABCD ના નાના અક્ષરોનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ઠીક છે. તો આજનું લેક્ચરમાં આપણે શીખ્યા ચેપ્ટર 1 નું મનોયત્ન 1.1, જે અત્યારે ખતમ થાય છે. બાકીનું આપણે ચેપ્ટર 2 માં જોઈશું.
અત્યાર સુધી આટલું. આ વિડીયોમાં જોડાઈ રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો, શેર કરો. એવા વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો કે જે 12મા ધોરણમાં છે અથવા તો 12મા ધોરણમાં આવવાના છે, એમની સાથે શેર કરો, જેથી કરીને તે 12મા ધોરણનું રિઝલ્ટ તે સારું આવી શકે. અહીંયા બધા જ સર છે, મેમ છે, એ તમને સરળ ભાષામાં, તમારી ભાષામાં, જેમાં તમે સમજમાં આવે એવી રીતે તમને ભણાવવાની ફૂલ કોશિશ કરશે, ફૂલ પ્રયત્ન કરશે. સારી એકદમ તમને એમ છે કે સર આવી રીતે સમજાવો, તમને કોઈ વિષયમાં કોઈ ક્વેશ્ચનમાં સમજ નથી પડતી તો તમે કોમેન્ટ કરી શકો છો. એ વિષય પર, એ પ્રશ્ન પર અમે વધારે ભાર આપીશું. ઠીક છે? તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો થેન્ક યુ સો મચ. તો સૃષ્ટિ મેમનું લેક્ચર તમને કેવું લાગ્યું? જો સારું લાગ્યું હોય તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને જો હજુ પણ તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લો. પછી કોમેન્ટ કરો કે તમને મેમનું લેક્ચર કેવું લાગ્યું છે ને કેવું નથી લાગ્યું. તો આવી જ રીતે મેમ તમને સાથ સહકાર છેક સુધી આપવાના છે. તો હવે બીજા લેક્ચરમાં હું નહીં આવું, ડાયરેક્ટ મેમ જ ચાલુ કરી દેશે. તો કેવું લાગ્યું ને કેવું નહીં તે અમને જણાવજો. તેના પરથી અમને ખબર પડે કે લેક્ચરમાં શું શું ફેરફાર મતલબ કે કરવાના છે. જો તમને પણ કોઈ ડાઉટ્સ હોય, કોઈ ખબર ના પડતી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. તેના પરથી અમને ખબર પડી જાય કે બાળકોને આ નથી સમજમાં આવતું કે આ કોઈ બી ઇસ્યુ છે તો અમે એનો સોલ્યુશન લાવી દઈશું. તો મળીએ હવે બીજા લેક્ચરમાં. તે સૃષ્ટિ મેમ ચાલુ જ રાખશે.